સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાન અંતર્ગત શહેરાના પાનમ ડેમના ડુંગરાળ વિસ્તારમાં વન વિભાગ દ્વારા ડ્રોન મારફતે બીજ નાખવાની કામગીરી હાથ ધરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત રાજ્યમાં બનાસકાંઠાથી લઈને દાહોદ સુધીની સૌથી જૂની અરવલ્લીની પર્વતમાળાને પુનઃ વનીકરણ કરી હરિયાળી બનાવવાના હેતુસર શરૂ કરાયેલા સીડ બોલ ફોર ગ્રીન વોલ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના શહેરામાં વન વિભાગ દ્વારા પાનમ ડેમ વિસ્તારમાં આવેલ કોઠા ફોરેસ્ટ કોલોની ખાતેથી જિલ્લા નાયબ વન સંરક્ષક ડૉક્ટર પ્રિયંકાબેન ગેહલોત અને શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરવી પટેલ તેમજ વન વિભાગના કર્મચારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે પાનમ ડેમના ડુંગરાળ વિસ્તારમાં ડ્રોન મારફતે જુદી જુદી પ્રકારના સીડબોલ બીજનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ કોઠા ફોરેસ્ટ કોલોનીના પટાંગણમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને નાયબ વન સંરક્ષક ડૉક્ટર પ્રિયંકાબેન ગેહલોત સહિતનાઓ દ્વારા એક પેડ માં કે નામ અંતર્ગત 5 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડુંગર ઉપર જ્યાં માણસ જઈ ન શકે તેવી જગ્યાએ ડ્રોન દ્વારા સીડબોલ બીજ નાખવાની કામગીરી કરી બોડા થયેલા ડુંગરોને ફરીથી હરિયાળા બનાવવાનો વન વિભાગ દ્વારા પ્રયાસ કરાયો છે. કોઠા ગામે અરવલ્લીની હરમાળાઓની જે ટેકરીઓ આવેલી છે, ટેકરીઓ ઉપર વૃક્ષોના ઉછેર માટેની પ્રક્રિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી અમારા ડીએફઓ શ્રી, અમારા આરએફઓ શ્રી પટેલના પ્રોગ્રામ રાખેલો. અમારા તમામ સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તમામ લોકોની હાજરીમાં આજે સીડ બોલ્સ ડ્રોન દ્વારા નાખવામાં આવેલા છે, જેના કારણે અરવલ્લીની હારમાળાની અંદર વનસ્પતિની જતન થશે. આબોહમાન, હવામાન પણ ખૂબ જ પર્યાવરણની પણ જાળવણી થશે એવી મારી શુભેચ્છાઓ છે. વૃક્ષોના જતન માટે આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું એક વિઝન છે. અરવલ્લીની હારમાળાઓની અંદર ખૂબ સરસ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું સીડ બોલ દ્વારા વૃક્ષોનું જતન કરવામાં આવે, વૃક્ષો રોપવામાં આવે અને આ ચોમાસાની પ્રક્રિયા દરમિયાન આજરોજ અમે આ પ્રોગ્રામને અનુરૂપ આજરોજ કોઠા મુકામે સીડ બોલ ડ્રોન દ્વારા સીડ બોલ નાખવામાં આવેલા છે.